સરદારધામ અને ખોડલધામના વિવાદ અંગે પાટીદાર અગ્રણી હંસરાજ ગજેરાનું પણ નિવેદન સામે આવ્યું। સંસ્થાઓ મોટી થતાં નાના મોટા વિવાદો થતા હોય છે તેવું તેમણે જણાવ્યું છે। વિવાદ થતાં સમાજના ઉચ્ચ હોદ્દેદારો અને સારા લોકોને ચિંતા થતી હોય છે। સમાજના વડીલ આ વિવાદને લઈ સમાધાન લાવવાના પ્રયાસ કરશે તેવું પણ તેમણે જણાવ્યું છે। સંસ્થાના મોભી પર આધાર હોય છે કે સંસ્થાનો વિકાસ કેવો થાય। સંસ્થાઓમાં દાન આપનારા દાતા તેમની મહેનતની કમાણી સમાજને જોઈ આપતા હોય છે। વિવાદ વહેલી તકે શાંત થાય એ માટે સમાજના લોકો પ્રયત્નશીલ છે તે પણ હંસરાજ ગજેરાએ જણાવ્યું છે। એટલો મોટો વર્ગ છે ને નાનું મોટું કોઈ થાય તો એને તમે કોઈ રોકી ન ગઈ આપણે અત્યારે, અને આ એક એનો હિસ્સો છે ને આ બાજુ બધું સરખું થઈ જશે આમાં બધું। અને જ્યારે જ્યારે આવું બનતું હોય ત્યારે જાણીએ છીએ કે આની અંદર સારા લોકો છે એને ચિંતા થવાની, સમાજની બદનામી છે, સમાજનું છે એની એ રીતે ચિંતા કરશે। રાજકીય લોકો છે એ આની ઉપર દોષ કરશે, ઓલો ઓની પર દોષ કરશે, એવું બધું બનવાનું છે આ બધું। અને સમય વળી ભૂલાઈ જાય ને વળી પાછું સમાજના ગ્રોથ માટે બધા વિચારતા